In course of time, the Asurs found out why Kach was staying with શુક્રાચાર્ય. ઇન કોર્સ ઓફ ટાઈમ, જેમ જેમ સમય જતો ગયો એમ, સમય વીતતો ગયો એમ, ધ અસુર્સ ફાઉન્ડ આઉટ, ફાઇન્ડ આઉટનું ભૂતકાળનું રૂપ ફાઉન્ડ આઉટ, એ લોકોને જાણ થઈ. શું જાણ થઈ? તો કે કચ્છ જે છે એ શું કામ શુક્રાચાર્યની સાથે રહે છે એને જાણ થઈ. ધે ડીડ નોટ વોન્ટ ધ સિક્રેટ ઓફ રિવાઇવિંગ ડેડ પીપલ ટુ બી નોન ટુ ધ દેવ્સ. ઈચ્છતા નહોતા, જે અસુરો હતા એ ઈચ્છતા નહોતા કે આ એની પાસેથી જે વિદ્યા છે એ શીખે. કઈ વિદ્યા? તો કે રિવાઇવિંગ ડેડ પીપલ. એનું જે રહસ્ય છે, જે મરેલા માણસોને જીવતા કરવાનું જે રહસ્ય છે, એ આ જે કચ્છ છે એ શીખે નહીં એવું ઈચ્છતા નહોતા. ધેરફોર ધે ડિસાઇડેડ ટુ રિમૂવ કચ્છ ફ્રોમ શુક્રાચાર્યસ હેર્મિટેજ ફોર ગુડ. એટલે એણે પોતાના સારા માટે એણે જે આ કચ્છ છે એને નક્કી, જે અસુરો છે એણે નક્કી કર્યું કે આ જે કચ્છ છે એને આપણે અહીંથી દૂર કરવો જોઈએ, શુક્રાચાર્યના આશ્રમમાંથી આપણે એને દૂર રાખવો જોઈએ. ધેટ કુડ ઓનલી બી ડન બાય કિલિંગ હિમ. આ માત્ર ત્યારે જ શક્ય છે જ્યારે એ મૃત્યુ પામે, આપણે એને મારી નાખીએ. અસુરો જે છે એ એને મારી નાખે તો જ એ વાત શક્ય બને. હવે જોજો આગળ કેવું થાય છે. વન ડે when Kach was taking his master's cows to the jungle. એક દિવસ જ્યારે એ રોજની જેમ ગાયો ચરાવવા ગયો ગાયો ચરાવવા, ત્યારે શું બન્યું? The Asurs waylaid him. waylaid એટલે હુમલો કરવો. અસુર હતા જે, એણે એની ઉપર હુમલો કર્યો. and killed him, અને એને મારી નાખ્યો. but they had to do away with his body. પણ એ લોકો એની બોડીને આશ્રમની આજુબાજુ તો રહેવા ન દઈ શકે, એટલે એને ત્યાંથી દૂર રાખવો હતો. હવે એને દૂર કેમ રાખે? કોઈને કોઈ આશ્રમની આજુબાજુ નીકળવું હોય તો જોઈ જાય કે અહીંયા કોઈ માણસને મારી નાખેલો પડ્યો છે કે એવી રીતના એમ. એટલે એ લોકોએ શું નક્કી કર્યું આગળ? તો જો એણે શું કામ આવું કર્યું ને એ પણ કહે છે. ધે વેર અફ્રેડ. એ લોકો બીતા હતા. અફ્રેડ એટલે બીક લાગવી. બીતા હતા. કેનાથી બીકતા હતા? તો કે ધેટ શુક્રાચાર્ય માઇટ રિવાઇવ કચ્છ. શુક્રાચાર્ય કદાચ આને રિવાઇવ કરે, પુનર્જીવિત કરે, તો એટલે એ પુનર્જીવિત ન કરી શકે એટલા માટે દે કટ હિઝ બોડી ઇન્ટુ પીસીસ. એટલે એણે જે કચ્છ હતો જેને મારી નાખ્યો, એણે એના શરીરના ટુકડા કર્યા, પીસ કર્યા. એન્ડ ગેવ ધ પીસીસ ટુ વોલ્વ્સ એન્ડ જેકલ્સ. વોલ્વ્સ એટલે વરુ, જેકલ્સ એટલે શિયાળ. અને જે પીસીસ જે હતા એ એણે વરુ અને શિયાળ જે જંગલમાં રખડતા ભટકતા હોય એને ખવડાવી દીધા. ઇન ધ ઇવનિંગ, ઈ જ સાંજે, તે દિવસે સાંજના પડી ત્યારે દેવયાની વોઝ વેઇટિંગ ફોર કચ્છ. દેવયાની જે છે એ કચ્છ માટે રાહ જોતી હતી. બટ ધ કાઉઝ રિટર્ન હોમ વિધાઉટ હિમ. પણ જે ગાયો જે ચરવા ગઈ હતી એ કચ્છની વગર જ ઘરે પાછી ફરી. દેવયાની વોઝ અપસેટ. દેવયાની જે છે એ અપસેટ થઈ ગઈ, ઉદાસ થઈ ગઈ. શી વેન્ટ ટુ હર ફાધર એન્ડ સેડ. એ એના પિતા પાસે ગઈ. ધ સન હેઝ સેટ. સૂર્ય અસ્ત થઈ ગયો છે, સાંજ પડી ગઈ છે. ધ કાઉઝ હેવ રિટર્ન હોમ. આપણી ગાયો જે ચરવા ગઈ હતી એ પણ ઘરે પાછી આવતી રહી છે. કચ્છ હેઝ નોટ કમ. પણ કચ્છ આવ્યો નથી. હી ઇઝ આઈધર લોસ્ટ ઓર ડેડ. આઈધર ઓર, કા ઈ એવી રીતના કહેવાય ને એમ. કાં તો ઈ ખોવાઈ ગયો છે, આઈધર લોસ્ટ, કાં તો ઈ ખોવાઈ ગયો છે, ઓર ડેડ, અથવા તો કાં તો ઈ મૃત્યુ પામ્યો છે. ઓ ફાધર બ્રિંગ કચ્છ બેક. અરે મારા પપ્પા, તું કચ્છને પાછો લઈ આવ. બ્રિંગ એટલે લાવવું, બેક એટલે પાછું. તું કચ્છ જે છે એને પાછો લઈ આવ. આઈ કેન નોટ લીવ વિધાઉટ હિમ. હું એના વગર જીવી શકીશ નહીં. હું એના વગર જિંદગી નહીં કાઢી શકું. શુક્રાચાર્ય કન્સિડર્ડ ફોર અ વાઇલ એઝ ટુ વોટ કુડ હેવ હેપન ટુ કચ્છ. શુક્રાચાર્ય કન્સિડર્ડ એટલે થોડી વાર વિચાર કર્યો એણે. ફોર અ વાઇલ કે આ જે કચ્છ છે એની સાથે શું બનાવ બન્યો હશે. હેપન ટુ કચ્છ. હેપન્ડ એટલે બનવું, હેપન્ડ એટલે બન્યું. ઈડી લાગ્યું, ભૂતકાળનો રૂપ છે. કચ્છ સાથે શું બન્યું હશે એ થોડી વાર વિચાર કરવા લાગ્યા. હી ફેલ્ટ ધેટ કચ્છ વોઝ ડેડ એન્ડ સેડ આઈ શેલ બ્રિંગ હિમ બેક ટુ લાઈફ. એણે જો વિચાર કર્યો કે જો કદાચ એ મરી ગયો હશે તો, કચ્છ જે છે એ મૃત્યુ પામ્યો હશે તો, પછી એણે કીધું
આઈ શેલ બ્રિંગ હિમ બેક ટુ લાઈફ. તો હું એને જિંદગીમાં પાછો લાવીશ, હું એને પુનર્જીવિત કરીશ. વેઇટ અ લિટલ, તું થોડી વાર રાહ જો. એણે એની દીકરીને કીધું કે હું કચ્છને પાછો લઈ આવીશ, એને જીવતો જ પાછો કરી દઈશ, તું થોડી વાર રાહ જો. ધેન હી સાયલેન્ટલી સેડ ધ સિક્રેટ મંત્ર ઓર મેજિક ફોર્મ્યુલા. એ પછી એણે મનમાં ને મનમાં સાયલેન્ટલી સેડ, મનમાં ને મનમાં જે પેલો સિક્રેટ મંત્ર હતો ને, રહસ્યમય ઓલો જે મંત્ર હતો ને, એણે એની જે ફોર્મ્યુલા હતી, એની જે રીત હતી, એ મનમાં ને મનમાં એણે બોલી. એટ વન્સ કચ્છ અપિયર્ડ બિફોર ધ માસ્ટર. કચ્છ જે છે એ ઓલું મંત્ર બોલ્યો ને એટલે કચ્છ તરત એના ગુરુની સમક્ષ હાજર થઈ ગયો. વેન દેવયાની આસ્ક્ડ હિમ વાય હી વોઝ લેટ. જ્યારે દેવયાની જે છે એણે એને પૂછ્યું કે તું કેમ એટલો મોડો પડ્યો, તારે એટલો લેટ કેમ થયું? હી સેડ, કચ્છે કીધું, ધ અસુર્સ કિલ્ડ મી. અસુરો જે છે એણે મને મારી નાખ્યો. કટ માય બોડી ઇન્ટુ પીસીસ. એણે મારા શરીરના ટુકડા કરી દીધા. એન્ડ ફેડ ધ વોલ્વ્સ એન્ડ જેકલ્સ. અને મારા જે આ શરીરના ટુકડા છે એને વરુ અને શિયાળને ખવડાવી દીધા. વિથ ધેમ, એટલે જેકલ્સ, વરુ અને શિયાળને એણે જે એના શરીરના ટુકડા ખવડાવી દીધા. વેન ધ ગ્રેટ સેન્ટ યોર ફાધર સમોન્ડ મી આઈ કેમ આઉટ ઓફ ધ વોલ્વ્સ એન્ડ જેકલ્સ ટીયરિંગ. જ્યારે વેન ધ ગ્રેટ સન્ટ, આ મહાન સંતે જ્યારે મને બોલાવ્યો, યોર ફાધર સમોન્ડ મી એટલે શું કે તારા પિતાએ જ્યારે મને બોલાવ્યો ત્યારે એણે જે આ મંત્ર દ્વારા એણે જે એને આવાહન કર્યું એને સમોન્ડ કહેવાય. ત્યારે હું હાજર થયો. ક્યાંથી હાજર થયો? તો કે આઈ કેમ આઉટ ઓફ ધ વોલ્સ એન્ડ જેકલ્સ ટીયરિંગ. જે શિયાળ અને વરુઓ છે એને ફાડીને હું બહાર નીકળ્યો. ધેર બોડીઝ, ટીયરિંગ ધેર બોડીઝ એટલે જે વરુ અને શિયાળ છે એની જે શરીર હોય એને ફાડીને હું બહાર નીકળ્યો. એન્ડ નાવ આઈ સ્ટેન્ડ બિફોર યુ. અને હું તમારી સમક્ષ હાજર થયો, હું તમારી સામે ઊભો રહ્યો. કચ્છ કન્ટિન્યુડ ટુ લીવ વિથ શુક્રાચાર્ય એન્ડ દેવયાની. વળી પાછું કચ્છે જીવન જીવવાનું ચાલુ કરી દીધું. કોની સાથે? તો કે શુક્રાચાર્ય અને દેવયાનીની સાથે. બટ ધ અસુર્સ ડીડ નોટ કીપ ક્વાઇટ એટલે મૂંગા રહેવું. પણ જે આસુર હતા ને એ મૂંગા ન બેઠા કાંઈ. એને નહોતું ગમતું કે આ અહીંયા માહિતી જાણવા આવ્યો છે, શીખવા આવ્યો છે, એ સારું નહોતું જોઈ શકતા કે જો એ આ માહિતી શીખી જાય તો દેવો પાસે જઈને એ પણ એવું જ કરવા લાગશે. એટલે એ લોકો ઈચ્છતા નહોતા કે એ જીવે, એટલે એ કાંઈક ને કાંઈક પ્લાન કરતા રહેતા. વન ડે કચ્છ વોઝ ઇન ધ જંગલ કલેક્ટિંગ ફ્લાવર્સ વેન ધ અસુર્સ કોટ હિમ. વન ડે કચ્છ વોઝ ઇન ધ જંગલ. એક દિવસ જ્યારે જંગલમાં જે કચ્છ છે એ હતો, શું કરતો હતો? તો કે કલેક્ટિંગ ફ્લાવર્સ, જે ફૂલો હોય એને એકઠા કરતો હતો, એને ભેગા કરતો હતો. ત્યારે વેન ધ અસુર્સ કોટ, ત્યારે અસુર જે છે એણે કચ્છને પકડી પાડ્યો. ધે કિલ્ડ હિમ એન્ડ ગ્રાઇન્ડિંગ હિઝ બોડી ઇન્ટુ પેસ્ટ. ધે મિક્સ્ડ ઇટ વિથ ધ વોટર ઓફ ધ ઓશિયન. પછી જો એણે કેવી રીતના માર્યો? આ વખતે એણે એના શરીરના ટુકડા ન કર્યા. ગ્રાઇન્ડિંગ હિઝ બોડી એટલે એનું જે શરીર હતું એને દળી નાખ્યું, પીસી નાખ્યું અને એક પેસ્ટ બનાવી નાખી. ક્યાં ચટણી બનાવી નાખી, મારીને ચટણી બનાવી નાખી એ ટાઈપ. ધે મિક્સ્ડ ઇટ, એને પછી એ જે પેસ્ટ હતી એને કેમાં નાખી? વિથ ધ વોટર ઓફ ધ ઓશિયન, દરિયાની હારે, દરિયાના જે પાણી હોય એની અંદર એને મિક્સ કરી દીધી. હવે અવડો મોટો દરિયો હોય એની અંદર આપણા શરીરની પેસ્ટ જાય તો એમાંથી તમને કોઈના હાથમાં આવે કંઈ? કેવા ક્રૂર રાક્ષસો કહેવાય. દેવયાની વોઝ અગેન ઇન ડેસ્પેર વેન કચ્છ ડીડ નોટ રિટર્ન ફ્રોમ ધ જંગલ. દેવયાની વળી પાછી નિરાશ થઈ ગઈ. ડેસ્પેર એટલે નિરાશ થવું. ક્યારે? તો કે જ્યારે જે આ કચ્છ છે એ જંગલથી પાછો ન આવ્યો ત્યારે ફરી પાછી નિરાશ થઈ ગઈ. શી ટોલ્ડ હર ફાધર, એણે એના પિતાને કીધું that she would not wish to live unless કચ્છ was brought back. જ્યાં સુધી કચ્છ નહીં આવે ત્યાં સુધી, unless કચ્છ was brought back, જ્યાં સુધી કચ્છ ફરી પાછો અહીંયા આવશે નહીં ત્યાં સુધી મને જીવન જીવવાની કોઈ ઈચ્છા નથી. અગેન, વળી પાછું, શુક્રાચાર્ય with his magic spell brought કચ્છ back. શુક્રાચાર્યએ ફરી પાછો એ મંત્ર જાપ કર્યો, રહસ્યમય જે મંત્ર હતો એનો જપ કર્યો અને વળી પાછો કચ્છને એણે
જીવતો કર્યો. ધ અસુર્સ વેર વેરી ડિસઅપોઇન્ટેડ એટ ધેર ફેઇલર્સ. સ્વાભાવિક વાત છે. હવે આ જે અસુરો જે છે એને પોતાના કાર્યમાં એ ફેઇલર નિષ્ફળ થયા, એટલે એ એનાથી ડિસઅપોઇન્ટ થઈ ગયા, નિરાશ થઈ ગયા. પોતાની નિષ્ફળતાથી જે અસુરો હતા એ એકદમ નિરાશ થઈ ગયા. દે થોટ ઓફ અ પ્લાન ટુ ડિસ્પોઝ ઓફ કચ્છ ઇન સચ અ વે that શુક્રાચાર્ય would never be able to bring him back to life. પછી એણે એવો પ્લાન બનાવ્યો, એણે અસુરોએ વિચાર કર્યો. કેવો વિચાર કર્યો? તો કે એક પ્લાન બનાવવાનો. કેવો પ્લાન બનાવવો? તો કે ડિસ્પોઝ ઓફ કચ્છ, કચ્છને આપણે સંપૂર્ણ રીતે નાશ કરી દઈએ, એનો ડિસ્પોઝ કરી દઈએ. એવી રીતેથી ઇન સચ અ વે, એટલે કે એવી રીતે કે જેનાથી શુક્રાચાર્ય જે છે એ ક્યારેય એને પાછો ન લાવી શકે, જીવંત પાછો ન કરી શકે. એવી રીતના એણે પ્લાન બનાવ્યો કે હવે બીજી વખત જે છે આ કચ્છને એ શુક્રાચાર્ય જીવતો ન કરી શકે. આપણે એવો કંઈક પ્લાન બનાવવો જોઈશે એમ. એણે એવો પ્લાન બનાવી પણ નાખ્યો. ધ અસુર્સ કોટ કચ્છ થર્ડ ટાઈમ. અસુરે ત્રીજી વખત જે આ કચ્છ છે એને પકડી પાડ્યો. દે કિલ્ડ હિમ. વળી પાછો એને મારી નાખ્યો. ઇન બર્ન્ટ હિઝ બોડી. આ વખતે એણે એની બોડીને સળગાવી દીધી. બર્નનું ભૂતકાળનું રૂપ થાય બર્ન્ટ, BURNT. આ ભૂતકાળનું રૂપ છે બર્નનું. એણે એની જે શરીર હતી, બોડી હતી, એને સળગાવી દીધું. દે કલેક્ટેડ ધ એશિસ. એશિસ એટલે રાખ. કોઈ પણના શરીરને, મૃતદેહને જ્યારે સળગાવી દે ત્યારે જે રાખ વધે ઈ. એન્ડ મિક્સ્ડ ધ એશિસ વિથ ધ ડિવાઇન વાઇન ધેટ શુક્રાચાર્ય ડ્રેન્ક. શુક્રાચાર્ય જે સોમરસનું પાન કરતા હતા, જે એક પીણું આવે સોમરસ, એ જ્યારે એ પીતા હતા, ડિવાઇન વાઇન એટલે સોમરસ, એ પીતા હતા, એની અંદર આજે એના શરીરની રાખ હતી એ એને ભેળવી દીધી એમાં. વેન કચ્છ વોઝ મિસિંગ અગેન દેવયાની સેડ ટુ હર ફાધર. વળી પાછો કચ્છને મિસ થઈ ગયો એ જાણ થઈને દેવયાનીને, ત્યારે વળી પાછી દેવયાની એના પપ્પા આગળ ગઈ અને કીધું, ફાધર, પપ્પા, પિતા, કચ્છ વેન્ટ આઉટ ટુ ગેધર ફાયરવુડ બટ હી હેઝ નોટ કમ બેક. કચ્છ લાકડા લેવા બહાર ગયો તો, ગેધર ફાયરવુડ બટ હી હેઝ નોટ કમ. ઈ લાકડા ભેગા કરવા માટે ગયો તો જંગલમાં કે આશ્રમની બહાર કે, પણ ઈ પાછો આવ્યો નથી. શ્યોરલી હી ઇઝ લોસ્ટ ઓર ડેડ. પાક્કું, નક્કી. શ્યોરલી એટલે નક્કી, ઈ કાં તો ખોવાઈ ગયો છે, લોસ્ટ એટલે ખોવાઈ જવું, અને કાં તો ઈ મૃત્યુ પામ્યો છે. શુક્રાચાર્ય મેડિટેટેડ ફોર અ વાઇલ એન્ડ સેડ. શુક્રાચાર્ય જે છે એણે મનમાં એક ધ્યાન ધર્યું. મેડિટેટેડ એટલે ધ્યાન ધર્યું, મેડિટેશન કર્યું કહેવાય ને આપણે, જે આપણે ધ્યાનમાં બેઠીને એને મેડિટેશન કહેવાય. આ એનું ભૂતકાળનું રૂપ છે, મેડિટેટેડ. ફોર અ વાઇલ, થોડી વાર માટે એણે ધ્યાન ધર્યું અને પછી કીધું, યસ, કચ્છ ઇઝ ડેડ. હા, કચ્છ મૃત્યુ પામ્યો છે. એન્ડ નાવ ઇટ ઇઝ ડિફિકલ્ટ ફોર મી ટુ બ્રિંગ હિમ બેક ટુ લાઈફ. હવે મારા માટે એને પાછો લાવવો, એને જીવતો કરવો એ ખૂબ જ અઘરું છે, ડિફિકલ્ટ છે. આઈ એમ હેલ્પલેસ નાવ. હું ખૂબ જ લાચાર છું, હું હેલ્પ નહીં કરી શકું. વેન એવર આઈ બ્રિંગ હિમ બેક ટુ લાઈફ. જો જ્યારે પણ, વેન એવર એટલે જ્યારે પણ, આઈ બ્રિંગ હિમ બેક ટુ લાઈફ, જ્યારે પણ મેં એને જીવતો કર્યો, હી ઇઝ સ્લેઇન અગેન. વળી પાછો એને મારવામાં આવ્યો. સ્લેઇન એટલે મારી નાખો, મૃત્યુ પામ. કોઈનું મર્ડર કરો ને એની જેમ સ્લેઇન. વળી પાછો એને કોઈક એનું મર્ડર કરી નાખતા. ઓ દેવયાની, એની દીકરીને કીધું, ડુ નોટ ગ્રીવ, ડુ નોટ ક્રાય. ગ્રીવ એટલે દુઃખી થવું. આ શબ્દ યાદ રાખજો. ડુ નોટ ગ્રીવ એટલે દુઃખી થવું. તું દુઃખી ન થતી. ડુ નોટ ક્રાય, તું રડતી પણ નહીં. યુ શુડ નોટ ડિસ્ટ્રેસ યોર સેલ્ફ ફોર અ મોર્ટલ. મોર્ટલ એટલે નાશવર, નશવંત, જેનું નાશ થાય એવું. તું એક નશવંત દેહ માટે, નશ્વર પ્રાણી માટે તું તારી જાતને દુઃખ ન પહોંચાડ, તારી જાતને સ્ટ્રેસ ન આપ, એમ દુઃખી ન કર એમ. ગોડ્સ આર અવેર ઓફ યોર બ્યુટી. દેવો જે છે, દેવદૂતો જે છે, ભગવાનો હોય, ભગવાન, એ તારી જે આ સુંદરતા છે એનાથી અવેર છે, એની એને જાણ છે. એની વન ઓફ ધેમ મે પ્રપોઝ ટુ યુ. એમાંના કોઈ પણ એક તને તારો હાથ જરૂર મારી પાસે માંગવા આવશે જ. તને જરૂર દેવો જે છે એમાંથી કોઈ પણ એક પ્રપોઝ કરશે જ. બટ દેવયાની સેડ, પણ દેવયાનીએ કીધું, શું કીધું જો, હાઉ કેન આઈ નોટ ગ્રીવ ફોર ડેથ ઓફ ધ વન whom I love. whom
એટલે કે જેને, આઈ લવ હું જેને પ્રેમ કરું છું, એના મરણ ઉપર, એના મૃત્યુ ઉપર હું કઈ રીતે દુઃખી ન થાવ, એવું કઈ રીતે બને. હી વોઝ હેન્ડસમ, એ ખૂબ દેખાવડો હતો, હેન્ડસમ હતો. હી વોઝ ગ્રેટ, એ મહાન હતો. એન્ડ હી વોઝ યંગ, એ ખૂબ યુવાન પણ હતો. નો ગોડ વિલ બી લાઈક હિમ, કોઈ પણ દેવદૂત છે કે દેવો જે છે એમાંથી કોઈ પણ એની જેવું નથી લાગતું. આઈ વિલ સ્ટાર્વ માય સેલ્ફ ટુ ડેથ એન્ડ ફોલો હિમ. આઈ વિલ સ્ટાર્વ એટલે ભૂખ્યા રહેવું, ઉપવાસ કરવો. માય સેલ્ફ હું મારી જાતને ભૂખી રાખીને, ડેથ એટલે કે મારી નાખીશ, હું મારી જાતને ભૂખી રાખીને મારી નાખીશ. એન્ડ ફોલો હિમ, અને મર્યા પછી હું એની પાસે જઈશ, એની પાછળ જઈશ. કોની પાછળ? તો કે કચ્છની પાછળ. શુક્રાચાર્ય વોઝ સોરી ફોર હિઝ ડોટર. શુક્રાચાર્ય જે છે એને એની દીકરી માટે ખૂબ દુઃખ થયું. હવે સ્વાભાવિક છે કે બે વખત એણે આ ત્રીજી વખત અસુરોએ મારી નાખ્યો કચ્છને, તો એને દુઃખ તો થાય. પોતાની છોકરી, એને જ્યારે ખબર પડી કે મારી દીકરી એની વગર નહીં જીવી શકે, એને પ્રેમ કરવા લાગી છે, ત્યારે એ જાણીને શુક્રાચાર્યને ઘણું દુઃખ થયું. હી એંગ્રી વિથ ધ અસુર્સ who slew a disciple under his care. Under his care એટલે કે જે એની જેને એણે આશ્રય આપ્યો હોય ને, જે એના આશ્રિત કહેવાય, એની સંભાળમાં હોય, એના આશ્રિત કહેવાય. જે શિષ્ય એના આશ્રિતમાં હતો, એનો આશ્રય તરીકે, એના શિષ્ય તરીકે હતો, એની કાળજી લેતો હતો, એને અસુર જે છે એને મારી નાખ્યો. સ્લ્યુ એટલે મારી નાખ. એટ દેવયાનીઝ રિક્વેસ્ટ હી બિગેન સમોનિંગ કચ્છ બેક ફ્રોમ ડેથ. એટ દેવયાનીઝ રિક્વેસ્ટ, પાછી દેવયાનીએ રિક્વેસ્ટ કરી. શું રિક્વેસ્ટ કરી? તો કે હવે હું એના વગર જીવી નહીં શકું, તમે પાછો એને જીવતો કરો, એમ તું એને પાછો બોલાવ. સમોનિંગ એટલે કે પાછો એને પુનર્જીવિત કર. કચ્છ આન્સર્ડ ઇન અ લો વોઇસ ફ્રોમ હિઝ સ્ટમક, આઈ એમ કચ્છ, હી સેડ. હવે જો એ તો એની તો રાખ બનાવીને શુક્રાચાર્યના ડ્રિંકમાં ભેળવી દીધી હતી, એના સોમરસમાં ભેળવીને પાઈ દીધી હતી. એટલે હવે એ આગળ શું કરશે? તો કે જે કચ્છ હતો એ તો એના પેટમાં હોય, એની રાખ એના પેટમાં ગઈ એના પીણા મારફતે. તો હવે એ એના સ્ટમક એટલે કે પેટમાંથી બોલ્યો, ધીમેકથી બોલ્યો. ઇન લો વોઇસ, લો એટલે ધીમું, ધીમા અવાજે બોલ્યો. શું બોલ્યો? તો કે આઈ એમ કચ્છ, હું કચ્છ છું. આઈ વોઝ કિલ્ડ બાય ધ અસુર્સ who burnt my body and mixed the ashes with the divine wine that you have ડ્રંક. એણે આખી વિગતવાર માહિતી કીધી. શું કીધું? તો કે મને વળી પાછો અસુરે મારી નાખ્યો છે, અને બન્ટ એટલે કે મારા શરીરને બાળીને એની જે રાખ હતી, એશિશ એટલે રાખ, એમાં એ તમારા જે સોમરસનું હતું પ્યાલો, વાઇન, ડિવાઇન વાઇન એટલે સોમરસ જે ડ્રિંક હતી એની અંદર મારી રાખ, મારા શરીરની રાખ કરીને એણે એમાં મિક્સ કરી દીધી છે, અને જે તમે પી ગયા છો. બી જેન્ટલ ટુ મી ઓ માય માસ્ટર. બી જેન્ટલ ટુ મી એટલે મારી પ્રત્યે ધ્યાન આપો, મારો એક ન્યાય કરો. કહેવાય ને કે જેન્ટલ થાઓ, જેન્ટલ બનો, જેન્ટલમેન બનો, એમ કે માણસાઈ થોડીક રાખો. એટલે કે હે મારા માસ્ટર, મારા પર કૃપા કરો. અહીંયા આપણે એવું કહેવાનું છે. ઓ માય માસ્ટર એટલે હે મારા માસ્ટર, હે મારા ગુરુ, તમે મારા પર કૃપા કરો. કન્સિડર મી એઝ યોર સન એઝ આઈ એમ નાવ પાર્ટ ઓફ યુ. હવે જો એના પેટમાં છે એટલે એના પેટમાં હોવાથી એનો દીકરો ગણાય. કન્સિડર એટલે લાગવું. કન્સિડર મી એઝ યોર સન, હું તમારા દીકરાની જેવો લાગુ, કેમ કે હવે હું તમારા શરીરનો એક અંગ બની ગયો છું, કેમ કે હું તમારા શરીરનો પાર્ટ બની ગયો છું. ધેન શુક્રાચાર્ય સેડ ટુ દેવયાની. એ પછી શુક્રાચાર્ય જે છે એને ખબર પડી કે આ તમારા પેટમાં જ છે, હવે હું શું કરું? એટલે એણે દેવયાનીને કીધું, વોટ કેન આઈ ડુ નાવ? હવે હું શું કરી શકું? કચ્છ ઇઝ વિધિન મી. કચ્છ જે છે એ મારી અંદર છે. આઈધર આઈ લાઈવ ઓર કચ્છ લાઈવ્સ. આઈધર ઓર મેં પેલા કીધું હતું ને, કા ઈ એટલે આઈધર આઈ લાઈવ, કાં તો હું જીવીશ, ઓર કચ્છ લીવ્સ, કાં તો કચ્છ જીવશે, એમ. બોથ ઓફ અસ કેન નોટ એક્ઝિટ ટુગેધર હિયર આફ્ટર. અમારા બેમાંથી અમે બંને જણા, બોથ એટલે બંને, કેન નોટ એક્ઝિટ અમે બે સાથે એકબીજાની જીવી નહીં શકીએ. ટુગેધર હિયર આફ્ટર જો એ એને પેટમાંથી બહાર કાઢે તો સ્વાભાવિક છે એનું પેટ ચીરીને બહાર આવે. જેમ વરુનું ને શિયાળનું પેટ ચીરીને બહાર આવ્યો તો વરુ શિયાળ મરી ગયા હતા, એમ હવે ગુરુજીના પેટમાંથી બહાર આવે તો એના ગુરુજી પણ મરી જાય. એટલે કે અમે બે સાથે નહીં જીવી શકીએ. ઇફ કચ્છ ડાઈઝ સેડ દેવયાની, I will not live, and if you die,
આઈ ઓલ્સો ડાય. હવે જો એ કેવી ધર્મ સંકટમાં મુકાણો. ઇફ કચ્છ ડાઈઝ, જો કચ્છ મરી જશે, સેડ દેવયાની, દેવયાની એવું કીધું કે જો કચ્છ મરી જશે, આઈ વિલ નોટ લાઈવ, હું પણ જીવી નહીં શકું. અને ઇફ યુ ડાય, એટલે એના પપ્પાને કીધું, શુક્રાચાર્યને, કે જો તમે મરી જશો તો આઈ ઓલ્સો ડાય, હું તમને પણ ઘણો પ્રેમ કરું છું, એટલે હું પણ તમે મરી જશો તો હું પણ મરી જઈશ. શુક્રાચાર્ય વોઝ ઇન ફિક્સ. શુક્રાચાર્ય છે એ ધર્મ સંકટમાં મુકાઈ ગયા, મૂંઝવણમાં મુકાઈ ગયા કે હવામાં મારે કયો રસ્તો કરવો એમ. પછી એણે વિચાર કર્યો. હી સેડ ટુ કચ્છ, એણે જો કચ્છને કીધું, શું કીધું? વિક્ટરી ઇઝ યોર્સ. વિક્ટરી એટલે જીત, જીત તારી થઈ. સિન્સ દેવયાની લુક્સ ઓન યુ વિથ સચ અ કાઇન્ડનેસ, જ્યાં સુધી દેવયાની તારી તરફ આદર છે, જે દયાથી તને એકદમ રાખે છે. રિસીવ ફ્રોમ મી ધ મેજિક મંત્ર ઓર ધ સિક્રેટ બ્રિંગિંગ બેક ધ ડેડ ટુ લાઈફ. દેવયાની તારી ઉપર ખરેખર ખૂબ પ્રેમ છે, ખૂબ દયા ભાવના છે, એટલે તું એક કામ કર, મારી પાસેથી એક જે મેજિક મંત્ર છે મરેલાને જીવતા કરવાનો, બ્રિંગિંગ બેક ટુ ડેડ ટુ લાઈફ, જે મરેલા માણસને ફરીથી જીવતો કરવાનો મંત્ર છે એ હું તને શીખવાડું, એ તું શીખી જા. વેન યુ કમ આઉટ ઓફ મી, જ્યારે તું મારી અંદરથી બહાર નીકળીશ ત્યારે ટ્રાય ધ મંત્ર ઓન માય બોડી, તું મારા શરીર ઉપર, મારો જે બોડી છે એના ઉપર તું એ મંત્ર ટ્રાય કરજે. ધ શુક્રાચાર્ય taught Kutch the secret mantra and asked him to come out of his stomach. શુક્રાચાર્ય જે છે એણે ટોટ એટલે ટીચનું ભૂતકાળનું રૂપ છે આ. ટોટ કચ્છ, એને ભણાવ્યો, જે મંત્ર હતો, સિક્રેટ મંત્ર હતો, એને શુક્રાચાર્યએ કચ્છને સમજાવ્યો. આસ્ક્ડ હિમ ટુ કમ આઉટ, એટલે એને બહાર નીકળવાનું કીધું. ક્યાંથી? તો કે હિઝ સ્ટમક, એના પેટમાંથી એને બહાર નીકળવાનું કીધું. કચ્છ અપિયર્ડ ઇન ઓલ હિઝ બ્રિલિયન્સ. બ્રિલિયન્સ એટલે આપણે અહીંયા પ્રકાશ એવો લેવાનું છે. કચ્છ દેખાણો, દ્રશ્યમાન થયો. કઈ રીતના દ્રશ્યમાન થયો? તો કે એના તેજ, એના એકદમ બધા તેજ સાથે એ પ્રગટ થયો. અને સો હિઝ ટીચર લાઈંગ ડેડ, અને એણે જોયું, સો એટલે જોવું, હિઝ ટીચર લાઈંગ ડેડ એટલે કે એના જે શિક્ષક હતા, એના જે ગુરુ હતા એ મૃત્યુ પામ્યા હતા. હી ઇમિડિયેટલી રિવાઇવ્ડ હિમ વિથ હિઝ ન્યૂલી લર્ન્ડ મંત્ર, એણે જલ્દીથી, તરત જ, ઇમિડિયેટલી એટલે તરત જ, રિવાઇવ્ડ એટલે ગણગણવું, એ જે મનમાં ગણગણે ને એ, રિવાઇવ્ડ હિમ વિથ હિઝ ન્યૂલી લર્ન્ડ મંત્ર, એને જે નવો મંત્ર જે શીખ્યો હતો એ એણે બોલવાનો ચાલુ કર્યો. કચ્છ ધેન પેડ હોમેજ ટુ હિમ, કોલિંગ હિમ ફાધર એઝ હી વોઝ ન્યૂ બોર્ન આઉટ ઓફ હિમ. કચ્છ ધેન હોમેજ ટુ હિમ, શુક્રાચાર્ય જે છે એને પાછો લાવવા માટે એણે મંત્ર બોલ્યો, બરાબર. પછી એ મંત્ર બોલ્યો, પછી કોલિંગ હિમ ફાધર એઝ હી વોઝ ન્યૂ બોર્ન આઉટ ઓફ હિમ, એના નવા પિતા તરીકે એની અંદરથી જન્મ લીધો. કચ્છ સ્ટેડ ફોર સમ મોર ટાઈમ એન્ડ ધેન સાઉટ ધ બ્લેસિંગ્સ ઓફ હિઝ માસ્ટર ટુ રિટર્ન હોમ. કચ્છ સ્ટેડ ફોર સમ મોર ટાઈમ, એ થોડા સમય, જો શુક્રાચાર્ય પણ જીવી ગયા, પછી કચ્છ પણ જીવી ગયો, એટલે થોડાક દિવસ પાછો કચ્છ જે હતો એ ત્યાં રોકાણો. સ્ટેડ ફોર સમ ટાઈમ, થોડા સમય માટે એ ત્યાં રોકાણો. ધેન સાઉટ ધ બ્લેસિંગ, એણે એના ગુરુ પાસે વરદાન માંગ્યા, એના આશીર્વાદ લીધા, અને પછી એના માસ્ટરને પાછું ઘરે જવા માટે પોતાને પાછું ઘરે જવું હતું, એના માટે એની પાસે એને પરમિશન માંગી. શુક્રાચાર્ય ગેવ કચ્છ પરમિશન ટુ લીવ, બટ દેવયાની સિંગ હિમ અબાઉટ ટુ ડિપાર્ટ. શુક્રાચાર્ય જે છે એને પરમિશન આપી દીધી, પરવાનગી આપી દીધી. શું? તો કે હા, તું જઈ શકે છો તારા ઘરે, તારા આશ્રમમાં. પણ દેવયાની જે હતી, પણ જે દેવયાની હતી, સિંગ હિમ અબાઉટ ટુ ડિપાર્ટ, એને પોતાનાથી અલગ થતો જોઈ, એનાથી દૂર જતો હતો, એ જોઈને આગળ દેવયાની એના પિતાને શું કીધું, કે એ કચ્છને શું કીધું, એ હવે આપણે આગળ જોઈએ. સેડ ટુ હિમ, દેવયાનીએ એને કીધું, ડોન્ટ ગો અવે, તું મારાથી દૂર ન જા. યુ નો હાઉ આઈ હેવ લવડ યુ ફ્રોમ ધ ટાઈમ યુ વેર અ સ્ટુડન્ટ. તું મારથી દૂર ન જા, તું જાણે છો હું તને ક્યારથી પ્રેમ કરું છું? તો કે ફ્રોમ ધ ટાઈમ યુ વેર અ સ્ટુડન્ટ, તું જ્યારથી એક માત્ર વિદ્યાર્થી હતો, અ સ્ટુડન્ટ એટલે કે એક વિદ્યાર્થી હતો, ત્યારથી હું તને ઘણો પ્રેમ કરું છું. નાવ ધેટ યુ હેવ કમ્પ્લીટેડ યોર સ્ટડીઝ, હવે તે તારી સ્ટડી જે છે એ કમ્પ્લીટ કરી લીધી, તારું ભણવાનું
પૂરું થઈ ગયું છે, તારી શિક્ષા લેવાનું કામ પતી ગયું છે. ઇટ ઇઝ ટાઈમ યુ શુડ રિટર્ન માય લવ એન્ડ મેરી મી. હવે આ સમય છે કે તું મારા પ્રેમનો બદલે તું મારી સાથે લગ્ન કર. મેરી મી એટલે કે મારી સાથે લગ્ન કર. કચ સેડ આઈ રિસ્પેક્ટ યુ વેરી મચ. કચે કીધું, જ્યારે ઓલીએ લગ્નનો પ્રસ્તાવ એની સામે મૂક્યો ત્યારે કચે શું કીધું? તો કે ભાઈ હું તારું ઘણો સન્માન કરું છું, હું તારી રિસ્પેક્ટ કરું છું, તને માન આપું છું. યુ આર ડિયરર ધેન લાઈફ ટુ મી. તમે મને મારા જીવન કરતાં, મારા લાઈફ કરતાં પણ વધારે પ્રિય છો. ડિયરર એટલે પ્રિય છે. બટ યુ આર માય સિસ્ટર. પણ તમે મારા બહેન છો, મારી સિસ્ટર છો. બોથ ઓફ અસ કેમ આઉટ ઓફ યોર ફાધર. આપણે બંને જે છીએ એ તારા પિતાના જ વંશ કહેવાઈએ. ઓલ માય લવ ફોર યુ ઇઝ અ બ્રધર્સ લવ ફોર અ સિસ્ટર. મારો જે કાંઈ પણ પ્રેમ હતો એક બેન પ્રત્યેનો ભાઈનો પ્રેમ હતો. યુ આર ગ્રેટ એન્ડ આઈ લવ યુ સેડ દેવયાની. પછી દેવયાનીએ શું કીધું? તું ખૂબ મહાન છો. યુ આર ગ્રેટ એન્ડ આઈ લવ યુ. તું ખૂબ મહાન છો અને હું તને ખૂબ પ્રેમ કરું છું. રિમેમ્બર, તું યાદ કર. શું? તો કે માય લવ ફોર યુ સેવ્ડ યુ ફ્રોમ ડેથ 3 times. તને મરવામાંથી બચાવ્યો. કેટલી વખત? તો કે 3 વખત. કેમ બચાવ્યો? તો કે મારા પ્રેમના લીધે, મારા પ્રેમના કારણે, મારા પ્રેમને લીધે જ તું મરવામાંથી 3 વખત બચ્યો. વાય ડીડ આઈ ડુ ધેટ ઇફ નોટ ફોર લવ. તો મેં એ મારા પ્રેમના કારણે નહોતું કર્યું તો શેના કારણે કર્યું તું? ડોન્ટ ડિસ્કાર્ડ મી. મારો તું જે છે એ અનાદર ન કર, મને ના ન પાડે એમ, મારો ત્યાગ ન કર. એક્સેપ્ટ મી એઝ યોર વાઇફ. મને તારી પત્ની તરીકે તું સ્વીકાર કર. ઇટ ઇઝ અ સિન ઇફ આઈ એગ્રી ટુ ડુ વોટ યુ સે સેડ કચ. કચે કીધું ઇટ ઇઝ અ સિન. એ પાપ છે. શું પાપ છે? તો કે આઈ એગ્રી ટુ ડુ વોટ યુ સે. હું એગ્રી થાવ, હું સહમત થાવ, જે તું કહે છો એ કરવા હું સહમત થાવ તો એ મોટું પાપ કહેવાય. વી હેવ સ્પેન્ટ હેપી ડેઝ ટુગેધર એઝ સિસ્ટર એન્ડ બ્રધર. આપણે જે કાંઈ પણ સમય વિતાવ્યો એ ભાઈ બહેનની રીતે વિતાવ્યો. જે પણ સુખદ ક્ષણો માણી હતી એ બધી ક્ષણો ભાઈ બહેનની રીતે વિતાવી હતી. લેટ અસ કન્ટિન્યુ ધેટ રિલેશનશીપ. રિલેશનશીપ એટલે સંબંધ. આ જ સંબંધ આપણે ચાલતો રહેવા દઈએ, કન્ટિન્યુ રાખીએ એમ. ભાઈ બહેનનો સંબંધ જ તે. આઈ કેન અસ્યોર યુ ધેટ આઈ કેન નોટ બી ટેમ્પટેડ ઇન્ટુ સિનિંગ. હું તારા કહેવાથી આ પાપનો ભાગીદાર થાવ એવું હું કરવા માંગતો નથી. આઈ કેન અસ્યોર, હું પાક્કું કહું છું તને, હું તને ફિક્સ કહી દઉં છું કે તું જે કાંઈ કહે છો યુ ધેટ આઈ કેન નોટ બી ટેમ્પટેડ ઇન્ટુ સિનિંગ. સિનિંગ એટલે પાપ કરવું. તો તારા કહેવાથી હું આ પાપનો ભાગીદાર થઈશ નહીં. દેવયાની વોઝ સો ડિસઅપોઇન્ટેડ ધેટ શી વોઝ એંગ્રી એન્ડ કર્સ્ડ હિમ. કર્સ્ડ હિમ. કર્સ એટલે પાપ, શાપ દેવો. કર્સ્ડ એટલે શાપિત કર્યો. દેવયાની વોઝ સો ડિસઅપોઇન્ટેડ એટલે દેવયાની જે હતી એ ખૂબ નિરાશ થઈ ગઈ અને નિરાશ થઈને શી વોઝ એંગ્રી એ ખૂબ જ ગુસ્સે થઈ અને પછી એ જે દેવયાની હતી એને શાપ પણ આપી દીધો. કોને? તો કે કચ્છને એણે શાપ આપી દીધો. સિન્સ યુ હેવ betrayed my trust, what you have learnt you will not be able to practice. Since you have betrayed my trust. betrayed એટલે વિશ્વાસઘાત કરવો, અનાદર કરવો. betrayed તે મારા પ્રેમનો, મારા વિશ્વાસનો અનાદર કર્યો છે, મારો વિશ્વાસઘાત કર્યો છે, મને દગો દીધો છે. એટલે યુ હેવ લર્ન્ડ, તું જે કંઈ પણ શીખ્યો છે, વિલ નોટ બી એબલ ટુ પ્રેક્ટિસ, એ તું ક્યાંય પણ એની પ્રેક્ટિસ નહીં કરી શકે. કોઈ પણ જગ્યાએ તું જે કંઈ પણ અત્યાર સુધીમાં શીખ્યો છું મારા આશ્રમમાંથી એ કાંઈ પણ તને આગળ જતા કામ નહીં લાગે, એ બધું યુઝલેસ થઈ જશે એમ. કચ સેડ, કચે કીધું આઈ રિફ્યુઝ યુ ઓનલી બીકોઝ યુ આર માય સિસ્ટર. હું તને નકારી શકું. શું કામ? તો કે તું મારી બેન છો એટલા માટે હું તને નકારી શકું. આઈ ડોન્ટ ડિઝર્વ યોર કર્સ. હું તારા જે આ શાપ છે એને હું ડિઝર્વ કરતો નથી એમ, હું એનો હકદાર નથી, હું એ નહીં સ્વીકારું એમ, હું તારા શાપને પાત્ર નથી. યુ હેવ ડન ધેટ બીકોઝ ઓફ યોર પેશન. પેશન એટલે શું? તો કે એ જે એની પ્રત્યેની એનું જે પ્રેમ હતો ને એના લીધે થઈને એને આવો શાપ આપી દીધો. યુ સેડ ધેટ વોટ આઈ હેવ લર્ન્ટ
શેલ બી યુઝલેસ. તે એવું મને કીધું, તે મને એવો શાપ આપી દીધો કે હું જે કાંઈ પણ ભણીશ, એ ભણેલો છું, એ બધું યુઝલેસ થઈ જશે, એ બધું નકામું થઈ જશે. બટ આઈ શેલ impart it to someone else and make it useful. હું કઈ વાપરી ન શકું. હાલ હું ધારો કે કોઈ પણ મંત્ર, આ મરી ગયેલાને જીવતો કરવાનો મંત્ર એ શીખી ગયો હતો, બરાબર, એ એને વાપરી ન શકે, એની ઉપયોગ ન કરી શકે, પણ ઈ મંત્ર એ બીજાને આપી દેશે. impart it to someone else, ઈ બીજા કોઈ પણ ને એ મંત્ર શીખવાડી દેશે, કે જે કંઈ પણ ઈ ભણ્યો છે એ બધું ઈ બીજા કોઈને શીખવાડી દેશે. એન્ડ મેક ઇટ યુઝફુલ, અને હું એને મદદ આવી શકે એવો બનાવી દઈશ, એ યુઝ થઈ શકે એવું એ બનાવી દઈશ. ઇન સ્પાઇટ ઓફ દેવયાનીઝ પ્લીડિંગ્સ, દેવયાની આજીજીઓ કરતી રહી. પ્લીડિંગ્સ એટલે વિનંતીઓ કરતી રહી. દેવયાની જે છે એ એકદમ ગળગળી થઈને કચ્છને કહેવા લાગી, તમે મને મૂકીને જતા ન રહ્યો, મને તમારી પત્ની તરીકે સ્વીકાર કરો. એ આજીજી કરવા માંડી, વિનંતી કરવા માંડી. પણ કચ્છ હેડ ટુ લીવ, પણ કચ્છને તો જવું જ પડે એમ હતું, કેમ કે એ જે કામ માટે આવ્યો હતો, દેવોના કામ માટે, આ મંત્ર શીખવા માટે, એ તો એને હવે પૂરું કરી દીધું, થઈ ગયું એ કામ તો એનું પૂરું, એટલે હવે તો એને જવું જ પડે. કચ્છ વોઝ રિસીવ્ડ બાય ધ દેવ્સ વિથ ગ્રેટ ઓનર, ખૂબ સન્માન સાથે. ગ્રેટ ઓનર એટલે ખૂબ જ સન્માન સાથે દેવો જે હતા એણે કચ્છને રિસીવ કર્યો, એટલે કે એને આવકાર્યો. એન્ડ વોઝ ગ્રીટેડ બાય લોર્ડ ઇન્દ્ર હિમસેલ્ફ, અને જે ઇન્દ્ર ભગવાન હતા એણે પણ એને ગ્રીટ કર્યા, એટલે કે એને સન્માનિત કર્યા, એનું અભિવાદન કર્યું, એને નમસ્કાર કર્યું, એમ કહેવાય ને કે એમ. હવે અહીંયા આ સ્ટોરી પૂરી થાય છે. નેક્સ્ટ સ્ટોરી આપણે આગલા પાર્ટમાં જોઈશું.